આજે લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન સવારે 7ના ટકોરેથી શરૂ થઈ ગયું હતું। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। બિનહરીફ જાહેર થયેલી સુરત લોકસભા બેઠકને બાદ કરતા ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આજે સવારે 7ના ટકોરેથી મતદાન શરૂ થઈ ગયું છે। સુરત શહેર જિલ્લામાં સમાવિષ્ટ બારડોલી અને નવસારી બેઠકના વિસ્તારોમાં મતદારો સવારે 7 થી 6 કલાક સુધી મતદાન કરી શકશે। સુરત જિલ્લામાં નવસારીના કુલ 14.39 લાખ મતદારો છે અને બારડોલી બેઠકના કુલ 15.40 લાખ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। પાટીલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। મતાધિકારનો ઉપયોગ કરીને કહ્યું કે લોકશાહીના પર્વમાં દરેક નાગરિકે પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ।